બીજી તરફ વરસાદને કારણે આખરે તબાહી પણ મચી શકે છે। પહેલેથી જ આખરે જે ભારે વરસાદ વરસ્યો છે ત્યાં પણ પરિસ્થિતિ વિકટ છે। હવે તબક્કે વરસાદીના તબાહીના રેડ એલર્ટમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ આ તમામ વિસ્તારો આવી જાય છે અને આ તમામ વિસ્તારોને પણ અમે અહીં આપને બતાવી રહ્યા છીએ। એ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે અહીં અમરેલીની અંદર પણ રેડ એલર્ટ છે। જો આગળ વધીએ ભરૂચ અને સુરત તરફ તો ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાપીની અંદર પણ અત્યારે રેડ એલર્ટ વરસાદને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આપણે જણાવીએ કે આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં દક્ષિણના જો રાજ્યોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ડાંગ, નવસારી, વલસાડ, દમણ આ તમામ એવા વિસ્તારો છે કે ત્યાં પણ તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણની અંદર પણ અત્યારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આગામી સમયની અંદર હજુ પણ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વાત હવે જૂનાગઢ જિલ્લાની કે જ્યાં રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સતત ચોથો દિવસ છે કે જ્યાં જૂનાગઢમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે। અહીંના ઝાંઝરડા ચોકડી, મધુરમ અને કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા હોવાની પણ વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે જૂનાગઢ તેમાં સતત ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વરસાદી પાણીને કારણે આ રસ્તાની હાલત પણ ખસ્તા થઈ ચૂકી છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે આજે અને તેમાં પણ વરસાદ અત્યારે અવિરત ચાલી રહ્યો છે અને મેઘાનો આ પ્રહાર છે, પરિસ્થિતિ જળબંબાકાર છે। તો જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં ભારે વરસાદ ખાબકતા સર્વત્ર છે બસ પાણી જ પાણી। ગામના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને આ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર વહેતા પાણીના વહેણ જોઈ શકાય છે। નદી નાળામાં હિલોળા મારતું આ પાણી અહીં દેખાઈ રહ્યું છે અને કેશોદ પંથકમાં વરસાદનો ચિતાર પણ આ દ્રશ્યોમાં સામે આવી રહ્યો છે, કારણ કે ભારે વરસાદને કારણે પાણી ભરાતા કેશોદ માળિયા રોડ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને કમર સુધીના પાણી રસ્તાઓ પર જોવા મળતા લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો ક્યાંક પાણીની સરવાણીઓ ફૂટી છે, ક્યાંક સઘળે બસ પાણી જ પાણી છે।